डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચિત્તનનો સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2 104ના યુનિટ 13 કે જે એકમનું નામ છે સર્ચ એન્જિન તેના વિશે માહિતી મેળવશો। તો એકમ 13ના આપણે રૂપરેખા જોઈએ તો સર્ચ એન્જિન એટલે શું, તેના હેતુઓ, તેની પ્રસ્તાવના, સર્ચ એન્જિનની વ્યાખ્યા કઈ રીતે કરી શકાય, સર્ચ એન્જિનનો વિકાસ કેવી રીતના થયો ક્રમશઃ, સર્ચ એન્જિનો કઈ રીતે કામ કરે છે, સર્ચ એન્જિનના અલગ અલગ વિભાગો કયા છે, સર્ચ એન્જિનની પસંદગી કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ, અલગ અલગ વેબ સર્ચ તકનીકો જેને આપણે કીવર્ડ સર્ચ એન્જિન કીવર્ડ જે આપણે કરીએ છીએ પછી આમાં અલગ અલગ એન્ડ ઓર નોટ ઓરનો ઉપયોગ કરે છે, કઈ કઈ ટ્રંકેશનનો ઉપયોગ કરે છે, અલગ અલગ તકનીકોનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું। સર્ચ એન્જિનના પરિણામો, મેટા ટેક્સ્ટ એટલે શું, સર્ચ એન્જિનનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય અને મહત્વના જે સર્ચ એન્જિનો છે તેના વિશે આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવશો। તો આપણે સૌપ્રથમ હેતુ જોઈએ તો આ એકમનો મુખ્ય હેતુ શું છે, તો આ એકમનો હેતુ છે કે આ એકમની માહિતી મેળવ્યા પછી તમે સર્ચ એન્જિન અને તેનો વિકાસ કેવી રીતના થયો તેના વિશે માહિતગાર થશો, સર્ચ એન્જિન કઈ રીતે કામ કરે છે તેના વિશે જાણકારી મેળવશો, સર્ચ એન્જિનના અલગ અલગ ઘટકો કયા છે તેના વિશે માહિતી મેળવશો, સર્ચ એન્જિનની શ્રેણીઓ કઈ કઈ છે, શોધવાની પદ્ધતિઓ કઈ કઈ છે, મેટા ડેટા અને સર્ચ એન્જિન કેવી રીતે પરસ્પર સંબંધ ધરાવે છે, સર્ચ એન્જિનનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય, શું ધ્યાન રાખવું જોઈએ અને અત્યારે મહત્વના સર્ચ એન્જિનો કયા કયા છે તેના વિશે માહિતી મેળવશો। તો આપ સૌ જાણો છો કે સર્ચ એન્જિન એટલે કે અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ। ઇન્ટરનેટનો ઉપયોગમાં કરતી વખતે આપણને જે જોઈતી માહિતી છે તેની માહિતી અતિશયોક્તિભરી ઇન્ટરનેટ પર અલગ અલગ વેબ સર્વર પર ઠલવાયેલી છે। હવે આ જે માહિતી છે અલગ અલગ વેબ સર્વર ઉપર એમાં આપણે જોઈતી માહિતી આપણા સબ્જેક્ટ રિલેટેડ કીવર્ડ રિલેટેડ આપણે એને સર્ચ કરીએ અને આપણને એક અનુક્રમણિકા તૈયાર કરીને આપે કે આ સર્ચને રિલેટેડ આ વેબસાઇટ સર્વર પેજ પર આ માહિતી છે તેનો ઉપયોગ આપણે જે પદ્ધતિમાં કરીએ છીએ તેને આપણે સર્ચ એન્જિન કરી શકાય। તો જોઈએ કે ઘણા બધા માટે ઇન્ટરનેટ એક માત્ર નવું પ્લેટફોર્મ છે જ્યાંથી વ્યક્તિ પોતાની રસની માહિતી મેળવી શકે છે। ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ લાખો અને કરોડોની સંખ્યામાં રહેલા વેબ પેજમાંથી સર્ચ એન્જિન ગણતરીની સેકન્ડોમાં જોઈતી માહિતી શોધી આપે છે। આજે ગૂગલ જેવા સ્માર્ટ સર્ચ એન્જિન સેકન્ડ અને મિલી સેકન્ડમાં સર્ચ ક્વેરી મુજબ પરિણામો શોધી શકે છે। વેબ દ્વારા માહિતી શોધવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જ્યાં કોઈ પણ પ્રશ્ન અથવા સમસ્યાને સર્ચ ટૂલમાં શોધવામાં આવે છે અને ત્યારબાદ સર્ચ ટૂલ સમસ્યા અને પ્રશ્નને લગતી માહિતી પુનઃપ્રાપ્ત કરીને ઉપભોક્તાને પરિણામ દર્શાવે છે। એટલે કોઈપણ ઉપભોક્તાને કોઈપણ માહિતી સર્ચ કરવી છે સર્ચ ટૂલબારમાં એ એન્ટર કરે છે અને જે પણ સર્ચ ટૂલબાર હોય છે જે પોતાની બેકગ્રાઉન્ડમાં અલગ અલગ ટેકનિકોનો ઉપયોગ કરીને અનુક્રમણિકા તૈયાર કરે છે, ડેટાબેઝ તૈયાર કરે છે અને યુઝરને અનુક્રમણિકા મુજબ તેની સર્ચની વિગતો રિસ્પોન્સ આપે છે। તો અત્યારે જોઈએ તો બિંગ છે, યાહુ છે, સૌથી પ્રચલિત અત્યારે યાહુ સર્ચ એન્જિનનો ઉપયોગ થઈ રહ્યો છે, ડકડકગો છે, યાહુ છે, તેનો ઉપયોગ અત્યારે વધારે પ્રમાણમાં થાય છે। સર્ચ એન્જિન સ્વયં સંચાલિત પ્રોગ્રામ કે જેને રોબોટ્સ, સ્પાઈડર્સ અને વોર્મ્સ જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરે છે। એટલે કે સર્ચ એન્જિન જે આપણે વેબસાઇટ પર આપણે સર્ચ કરીએ છીએ તે બેકગ્રાઉન્ડમાં અલગ અલગ ટેકનિકો છે જેને આપણે રોબોટ્સ, સ્પાઈડર્સ અથવા વોર્મ્સ નામ આપી શકીએ। આની દરેકની કાર્યપ્રણાલી અલગ અલગ હોય છે, તેનો ઉપયોગ કરીને એક અનુક્રમણિકા તૈયાર કરે છે અને યુઝરને રિસ્પોન્સ આપે છે। રોબોટ્સ વેબસાઇટની અનુક્રમણિકા બનાવવા માટે વેબનો ઉપયોગ કરે છે। તેમાંથી કેટલાક વેબસાઇટને શીર્ષક દ્વારા યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે URL દ્વારા આ સર્ચ એન્જિન અલગ અલગ રીતે કામ કરે છે અને ઇન્ટરનેટના અલગ અલગ ભાગોને શોધે છે। ત્યારબાદ છે આપણે સર્ચ એન્જિનની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ, તો સર્ચ એન્જિન એ સોફ્ટવેર માટે વપરાતો શબ્દ છે જે ચોક્કસ પ્રકારની પૂછપરછને લગતા વેબ પેજીસને સર્ચ કરે છે। ગૂગલ અને સર્ચ એન્જિનના ઉદાહરણો છે જે આપણે જાણીએ છીએ ગૂગલ અને યાહુ સર્ચ એન્જિનો વધારે અત્યારે માહિતી શોધવા માટે ઉપયોગ થાય છે જે વેબસાઇટના મહત્વના ભાગને શોધે છે અથવા અનુક્રમે છે।
સર્ચ એન્જિન એ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે ઉપભોક્તા દ્વારા શોધવામાં આવી રહેલ શબ્દ ધરાવતા ઇન્ટરનેટ પર રહેલ ડોક્યુમેન્ટને શોધે છે. સર્ચ એન્જિનને ઇન્ટરનેટ પર રહેલી વિવિધ વેબસાઇટમાંથી માહિતી શોધવું, તેને વર્ગીકૃત કરવું અથવા સંગ્રહવું તેવું એક સાધન કહી શકાય. તે વિવિધ શોધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચોક્કસ વિષયને લગતી માહિતી શોધવામાં મદદ કરે છે. અલગ અલગ સર્ચ એન્જિન અલગ રીતે કામ કરે છે. કેટલીક વેબસાઇટ કે વેબ પેજની સૂચિ બનાવે છે અને લોકો પર ભરોસો કરે છે, તો કેટલાક ઇન્ટરનેટ પરથી ચોક્કસ માહિતી શોધવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. તો કેટલાક બંનેનો ઉપયોગ કરે છે. તેને લીધે અલગ અલગ સર્ચ એન્જિનનો ઉપયોગ એક જ માહિતી શોધવા માટે આવે તો પરિણામ અલગ અલગ હોઈ શકે. એટલે કે ઘણા સર્ચ એન્જિન એવા હોય છે, આપણે જે કીવર્ડ એન્ટર કરીએ છીએ તો અમુક વેબસાઇટનું જે URL હોય તેને જ અનુક્રમે છે અને તેનું ઇન્ડેક્સિંગ આપણને પ્રદાન કરે છે. તો ઘણા એવા સર્ચ એન્જિન હોય છે તે બેકગ્રાઉન્ડમાં સર્ચ પેજ વેબ પેજ જે હોય છે એમાં રહેલી માહિતીને પણ અનુસરે છે. અલગ અલગ સોર્સો જે હોય છે અંદર મેટાડેટા એનું અનુસરણ કરે છે અને એને આધારે એક અનુક્રમણિકા તૈયાર કરે છે. તો અલગ અલગ કોઈ સર્ચ એન્જિન હોય જે વધારે ટેકનિકોનો ઉપયોગ કરતો હોય તો સર્ચના પરિણામો સંભવતઃ વધી શકે છે અને અમુક એક જ ટેકનિકનો ઉપયોગ કરતો હોય તો આપણે જે સર્ચ કરીએ છીએ તેની માહિતી ઓછા પ્રમાણમાં આપણે પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે આકૃતિમાં એક અલગ અલગ સર્ચ એન્જિનો છે. તો 9 સર્ચ એન્જિનો આપેલા છે. તેમાં કોઈ આપણે શબ્દ દાખલ કરીએ છીએ તો અલગ અલગ સર્ચ એન્જિનો અલગ અલગ રિસ્પોન્સ એટલે કે વેબ પેજીસની અનુક્રમણિકા આપણને આપે છે. તો આપણે જોઈએ તો ગૂગલ સૌથી વધુ પ્રમાણે 8565 પેજની અનુક્રમણિકા આપેલી છે અને ગીગા બ્લાસ્ટનો જોઈએ તો 885ની અનુક્રમણિકા આપેલી છે. એટલે કે આપણે વાત કરી કે સર્ચ એન્જિનો બેકગ્રાઉન્ડમાં અનુક્રમણિકા તૈયાર કરવા માટે, ડેટાબેઝ તૈયાર કરવા માટે અલગ અલગ શોધ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. તો અલગ અલગ શોધ એન્જિનનો ઉપયોગ કરીને કમ્બાઇન ટેકનિકનો ઉપયોગ કરીને એ કાર્ય કરતું હોય તો સંભવતઃ વધારે પરિણામો મળી શકે છે. તો ગૂગલ દ્વારા આપણને વધારે પરિણામો મળે છે અને ગીગા બ્લાસ્ટ દ્વારા સૌથી ઓછા પરિણામો મળે છે. ત્યારબાદ છે સર્ચ એન્જિનના વિકાસની વાત કરીએ તો સર્ચ એન્જિનનો વિકાસ કરી ના થયો. તો આપણે જોઈએ તો સૌપ્રથમ ઇન્ટરનેટ ઉપર શોધ માટે આર્ચી ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દમાં વીનો ઉપયોગ થયો નથી. અત્યારે આર્કાઇવનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ બોલચલણમાં. તો આર્ચીમાં વી નથી. તો આર્ચી ટૂલ એ 1990માં મેકગિલ યુનિવર્સિટીના મોન્ટ્રેલના વિદ્યાર્થી એલન વેરોનિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સર્ચ એન્જિનના ઇતિહાસ પર નજર કરીએ તો 20મી સદીના અંતિમ દાયકામાં એટલે કે 1990માં તેની શરૂઆત થઈ તેમ કહી શકાય. સર્ચ એન્જિનને આપણે માત્ર વર્ગીકૃત કરેલ વેબસાઇટની યાદી અને સાથે વેબ ડિરેક્ટરી પણ કહી શકાય. ત્યારબાદ 1990 પછી 1991માં ટિમ બર્નર્સ-લી દ્વારા વર્ચ્યુઅલ લાઇબ્રેરીની શરૂઆત થઈ. તેના સર્વરમાં અન્ય વેબ સર્વરની યાદી સ્ટોર કરવામાં આવી હતી. આવા સર્ચ એન્જિન માત્ર વેબસાઇટની યાદી જોતા હતા. એટલે કે એ વખતના જે સર્ચ એન્જિન હતા એ વેબસાઇટની યાદી એટલે વેબસાઇટનું જે એડ્રેસ હોય એને જ અનુક્રમે એમાં જ એનો સર્ચ કરતા હતા અને આપણને યાદી પૂરી પાડતા હતા. હાલની સદીમાં જે સર્ચ એન્જિન ઉપલબ્ધ છે તે વેબ સ્પાઈડર અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કે બોટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે મુજબની ટેકનોલોજી ધરાવતું સર્ચ એન્જિન 1994માં બનાવવામાં આવ્યું હતું, જે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી બ્રેન્ટ પિક્ટોને દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ કે વિકાસ ક્રમશઃ થતો જ ત્યારબાદ ઈસવીસન 1995માં અમેરિકન કંપની દ્વારા આપણે જે ફેમસ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હતા ગૂગલ પહેલાં, યાહૂ દ્વારા વેબ ડિરેક્ટરીની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ તેને સંપૂર્ણ સર્ચ એન્જિનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. 1998 સુધીમાં અલ્ટા વિસ્ટા, ડોગપાઇલ, હોટબોટ જેવા સર્ચ એન્જિનો કાર્યરત થયા હતા. તેની વેબસાઇટ આપેલી છે. અલ્ટા વિસ્ટા જ્યારે શરૂઆત થઈ ત્યારે યુઝર ઇન્ટરફેસ કેવી રીતના હતો તે આપ આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ સર્ચ એન્જિનો કઈ રીતે કામ કરે છે આપણે વાત કરી કે સર્ચ એન્જિનો બેકગ્રાઉન્ડમાં અલગ અલગ ટેકનિકો દ્વારા વેબ અનુક્રમણિકા અને ડેટાબેઝ તૈયાર કરે છે અને યુઝર ઇન્ટરફેસ દ્વારા યુઝરને માહિતી આપે છે. તો મુખ્ય રીતે પહેલું છે ધ રોબોટ અથવા સ્પાઈડરનો ઉપયોગ કરવામાં આવે છે સર્ચ એન્જિનમાં. બીજું છે ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્રીજું છે યુઝર ઇન્ટરફેસ અથવા એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આકૃતિમાં જોઈએ કે સર્ચ એન્જિન કેવી રીતે કાર્ય કરે છે. તો આકૃતિમાં આપણે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડમાં શું પ્રોસેસ થાય છે તેની માહિતી આપેલી છે. તો આપણે
બેકએન્ડની વાત કરીએ પહેલાં તો જે વર્લ્ડ વાઇડ વેબ છે, જે ઇન્ટરનેટ દ્વારા વેબ સર્વરો જોડાયેલા છે તેના સમૂહને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ, જે વર્લ્ડ વાઇડ વેબમાં ફેલાયેલા છે, જે ઇન્ટરનેટના માધ્યમથી આપણે એક્સેસ કરી શકીએ છીએ તેનો સમૂહ છે. તેમાં જેટલા બી વેબ પેજીસ છે એનું એક અનુક્રમણિકા તૈયાર કરવામાં આવે છે અને ઇન્ડેક્સર દ્વારા ઇન્ડેક્સ ફાઇલમાં સ્ટોર કરવામાં આવે છે. જ્યારે ફ્રન્ટ એન્ડમાં કોઈ યુઝર રિક્વેસ્ટ કરે છે સર્ચ એન્જિનમાં, કોઈ ક્વેરી દાખલ કરે છે, તો સર્ચ એન્જિન દ્વારા જે ક્વેરી ઇન્ડેક્સ ફાઇલમાં જાય છે અને ઇન્ડેક્સ દ્વારા જે ઇન્ડેક્સિંગ કરેલી ફાઇલો હોય એ રેન્કિંગના આધારે, એટલે કે સર્ચ પ્રમાણમાં જે વેબસાઇટનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય તે પહેલાં દર્શાવે છે, તે પ્રમાણે રેન્કિંગ દ્વારા સર્ચ એન્જિન ઇન્ટરફેસ પૂરું પાડે છે અને યુઝર એન્ડમાં યુઝર ઇન્ટરફેસમાં રિક્વેસ્ટ પ્રમાણે યુઝરને ક્વેરીનો આન્સર, એટલે કે જે અનુક્રમણિકા હોય સર્ચ એન્જિન દ્વારા દર્શાવવામાં આવે છે. તો પહેલું છે ધ રોબોટ અથવા સ્પાઈડરનો કેવી રીતના ઉપયોગ થાય છે. તો સ્પાઈડર દરેક વેબ પૃષ્ઠ વિશેની માહિતી એકત્રિત કરે છે. તે દરેક પૃષ્ઠોની મુલાકાત લે છે, જેમાં પૃષ્ઠના URL, શીર્ષક, મેટા ટેક્સ્ટ સામગ્રી અને અન્ય કોઈ પણ માહિતી કે જે શોધ એન્જિનના પરિણામો પૃષ્ઠને અનુક્રમિત કરવા અને રેન્કિંગ સાથે સંબંધિત ધરાવે છે. પછી આ માહિતીનો ઉપયોગ વેબ પૃષ્ઠોના ડેટાબેઝ બનાવવા માટે થાય છે. બીજું છે ડેટાબેઝ. તો હાલમાં કાર્યરત મોટાભાગના સર્ચ એન્જિન આ કેટેગરીમાં આવે છે, જેમાં વેબ બ્રાઉઝર કે બોટ્સ ઇન્ટરનેટ પર રહેલી વેબસાઇટની યાદી સતત અપડેટ કરતા રહે છે અને તેનું ઇન્ડેક્સિંગ કરતા રહે છે. આ તમામ પ્રક્રિયા મશીન આધારિત, એટલે કે ઓટોમેટિક હોય છે. અને આપણે ધારો કે ગૂગલની વાત કરીએ તો ગૂગલ જે સર્ચ એન્જિન છે, સતત જેટલી બી વેબસાઇટો, વેબ સર્વરો ઇન્ટરનેટ ઉપર પબ્લિશ થાય છે તેની એક અનુક્રમણિકા તૈયાર કરતા હોય છે અને ગૂગલમાં જ્યારે આપણે ઇનપુટ નાખીએ છીએ તો જેટલી પણ અનુક્રમણિકા હોય તે તેના રેન્કિંગના આધારે આપણને પૂરી પાડે છે. ત્યારબાદ છે સર્ચ એન્જિનો કઈ રીતે કામ કરે છે. તેમાં ત્રીજો પ્રકાર છે ધ યુઝર ઇન્ટરફેસ અથવા એજન્ટ દ્વારા. તો યુઝર ઇન્ટરફેસ અથવા તો એજન્ટ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે કે જે ઉપભોક્તા પાસેથી પૂછપરછ આવકારે છે અને પોતાના ડેટાબેઝમાં રહેલા લાખો પેકેજમાંથી તે માહિતી ધરાવતા વેબ પેજ શોધી કાઢે છે. એજન્ટ ડેટાબેઝ સાથે પૂછપરછને સરખાવે છે, શોધ સંખ્યાને જુએ છે અને સંબંધિતતા પૂર્વક મુજબ ગોઠવે છે. વેબ લિંક્સ અને ટૂંકું વર્ણન ધરાવતા પરિણામને સંબંધિતતા મુજબ ગોઠવવામાં આવે છે અને ઉપભોક્તા આગળ રજૂ કરવામાં આવે છે. એક જેવા લાગતા વેબ પેજીસ વચ્ચે લોકપ્રિય વેબસાઇટને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. હવે જોઈએ કે સર્ચ એન્જિનના અલગ અલગ વિભાગો. તો સર્ચ એન્જિનના મુખ્ય અલગ અલગ 5 વિભાગો છે. પહેલું છે મૂળભૂત સર્ચ એન્જિનો, બીજું છે મેટા સર્ચ એન્જિન, ત્રીજું છે વિષય અથવા વેબ ડિરેક્ટરીઓ, ચોથું છે હાઇબ્રિડ સર્ચ એન્જિનો અને પાંચમું છે વિષયવાર ગેટવે અથવા વિષયવાર પોર્ટલ્સ. તો મૂળભૂત સર્ચ એન્જિનો હોય છે જે સામાન્ય રીતે કોઈપણ વેબસાઇટના પેજીસ છે તેની માહિતી પૂરી પાડે છે. કોઈપણ યુઝર ઇન્ટરફેસમાં આપણે માહિતી દાખલ કરીએ તો એને રિલેટેડ જેટલા પણ વેબ પેજીસ હોય તેની અનુક્રમણિકા ખાલી પૂરી પાડે છે. બીજું છે મેટા સર્ચ એન્જિન. મેટા સર્ચ એન્જિનમાં શું હોય છે કે મેટા ડેટામાં ડેટા અબાઉટ ડેટા, જે માહિતી હોય, વેબ પૃષ્ઠો પર તો માહિતી હોય, એની અંદર અલગ અલગ પૃષ્ઠો હોય તેમાં પણ માહિતી હોય, તો અલગ અલગ પૃષ્ઠોની સંખ્યા પણ આપણને દર્શાવે છે. ત્રીજું છે વિષય અથવા વેબ ડિરેક્ટરી, એટલે કે અમુક વિષયની વેબ ડિરેક્ટરી બનાવવામાં આવે છે. ધારો કે સોશિયલ સાયન્સની વેબ ડિરેક્ટરી બનાવવામાં આવી, અમુક ડાયરેક્ટરોની વેબ ડિરેક્ટરી બનાવી, અમુક ગણિતની બુકોની વેબ ડિરેક્ટરી બનાવવામાં. તો અલગ અલગ વેબ ડિરેક્ટરીઓ વિષય પ્રમાણમાં બનાવવામાં આવે છે અને તેમાંથી તે માહિતીની ઇન્ડેક્સિંગ તૈયાર કરીને આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ છે હાઇબ્રિડ સર્ચ એન્જિન. હવે હાઇબ્રિડ સર્ચ એન્જિન છે એ વેબ પેજીસ પરના વેબ પેજીસનું જે ઇન્ડેક્સિંગ હોય છે તેનો પણ ઉપયોગ કરે છે, જેમાં સ્પાઈડર વર્મનો ઉપયોગ કરવામાં આવે છે અને ડેટાબેઝમાં સ્ટોર કરેલી માહિતી હોય છે તેનો પણ ઉપયોગ કરીને અલગ આઉટપુટ આપણને પૂરું પાડે છે. પાંચમું છે વિષયવાર ગેટવેઝ અથવા વિષયવાર પોર્ટલ. આવા સર્ચ એન્જિનમાં એક કન્સોર્ટિયમ બનાવવામાં આવેલું છે. કોઈ જર્નલનો કન્સોર્ટિયમ થઈ ગયો, તો જેટલા પણ જર્નલ હોય, જેટલી પણ માહિતી હોય, પુસ્તકો હોય, અલગ અલગ વિષય પ્રમાણે ગોઠવણી કરવામાં આવે છે. તેના સર્ચમાં આપણે કોઈ ટોપિક સર્ચ કરીએ છીએ અને વિષય ઉપર ક્લિક કરીએ છીએ કે સોશિયલ સાયન્સ કે કોમર્સ, એની પર ક્લિક કરીને સર્ચ કરીએ તો ત્યાં કોમર્સ ઉપર ક્લિક કરીએ છીએ તો કોમર્સને લગતી જેટલા પણ ટાઇટલ રિલેટેડ માહિતી હોય એ જ આપણને દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની માહિતી છે આપણે આગળના વિડીયોમાં જોઈશું ભાગ 2માં. આ ભાગ 1માં આપણે મૂળભૂત સર્ચ એન્જિનનો વિકાસ કેવી રીતના થયો
અને અલગ અલગ ભાગો કયા છે તેની માહિતી મેળવી. ભાગ 2માં આપણે આના જે બાકીના મુદ્દાઓ છે તેની માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. स्वाध्यायः परमः